हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું દહીં પાપડનું શાક। તેના માટે મેં અહીંયા 1 કપ જેટલું દહીં લીધું છે। તેની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી તીખું લાલ મરચું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું નાખીને તેને આપણે બરાબર હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું। તેને મિક્સ કર્યા બાદ અહીંયા મેં પાપડના ટુકડા લીધા છે। એક કઢાઈમાં મેં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેની અંદર 1 ચમચી જીરું નાખ્યું છે, 1 ચમચી હિંગ નાખી છે, લીમડો નાખ્યો છે, અને લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે। હવે જે દહીં હતું તે દહીં હવે તેમાં નાખીશું અને તેને 2 મિનિટ સુધી પાકવા દઈશું। બે મિનિટ થઈ ગઈ છે। હવે તેની અંદર મેં એકદમ ગરમ પાણી નાખ્યું છે અને તેને મિક્સ કરી લઈશું। હવે તેને 5 મિનિટ સુધી થવા દઈશું। હવે તેને ઉકળવા દઈશું અને હવે તેની અંદર એક એક કરીને આપણે પાપડ નાખીશું। તેની અંદર મેં પાપડ નાખી દીધા છે। હવે તેને 2 મિનિટ સુધી થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું। એકદમ સરસ પાપડનું શાક, એકદમ સરસ પાપડનું શાક થઈ ગયું છે। તેમાં કોથમીર નાખી છે, તેને મિક્સ કરી લઈશું। પાપડનું શાક થઈ ગયું છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।